બનાસકાંઠાના થરાદમાં ગત રોજ 12 ફેબ્રુઆરીએ હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં સાડની જેમ આવતી ટ્રકે માસૂમને કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકના શરીરનો કમરથી નીચેનો ભાગ ટ્રક નીચે કચડાઈ ગયો હતો, તો એક હાથ ટાયર વચ્ચે ફસાઈ ગયો હતો, જેના કારણે 5 વર્ષીય અલ્પેશનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ પરિવાર હાઈવે ક્રોસ કરવા માટે રોડની સાઈડમાં ઊભો હતો. તે દરમિયાન સાચોર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બાળકને કચડી નાખ્યો હતો. થરાદના મિયાલ ગામે સર્જાયેલા આ દર્દનાક અકસ્માતમાં 5 વર્ષીય અલ્પેશ સુરેશભાઈ દેસાઈનું કરુણ મોત નીપજ્યું હતું. બાળક તેની માતા સાથે મિયાલ ગામે મોટા બાપુના ઘરેથી પરત ફરી રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે ઘટનાની જાણ સ્થાનિકોને થતા મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકો એકત્રિત થઈ ગયા હતા અને ટ્રક ચાલકને પકડી લીધો હતો. મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.